ગીર સોમનાથ જિલ્લો જ્યાં પણ પેન ડાઉન કાર્યક્રમ થકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગીર સોમનાથમાં શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો। પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા શિક્ષકો ઉગ્ર બન્યા છે અને હવે વિરોધ પ્રદર્શન રાજ્યભરમાં કરી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને પેન ડાઉન ચોક ડાઉન પ્રદર્શન કરી રહ્યા છે। એટલે કે શિક્ષકો હાથમાં પેન કે ચોક નહીં લે અને બાળકોને વાર્તા અથવા તો વાતો થકી ભણાવશે। ગીર સોમનાથમાં પણ શિક્ષકોએ એકઠા થઈને આ વિરોધમાં સૂરમાં સૂર પુરાવ્યો। પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું। જે મુખ્ય માંગો છે જૂની પેન્શન યોજના લાગુ કરવી અને એ સહિતના પડતર પ્રશ્નો જેના કારણે શિક્ષકો એક થઈને વિરોધ દર્શાવી રહ્યા છે। અમારી મહાપંચાયત 9 તારીખે બોલાવવાની છે। એ પહેલા વાસ્તવિક રીતે અમારી જે માગણીઓ છે, ખાસ કરીને જૂની પેન્શન યોજના, બીજું માધ્યમિક શાળાઓ માટેની માગણીઓમાં વાત કરું તો અમારા જૂના શિક્ષકોની ભરતીના નિયમોમાં બદલાવ હોવો જોઈએ અને કાયમી ધોરણે માટે આ જે જ્ઞાન સહાયક, શિક્ષણ સહાયક જે પ્રોસેસ છે એ પ્રક્રિયા જઈને દૂર કરી અને કાયમી શિક્ષકની ભરતી થવી જોઈએ। આજે ચોકડાઉન, પેનડાઉન, શટડાઉન અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે શિક્ષકોએ અને તમામ શિક્ષકોએ ખૂબ બહોળી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે મતદાન કરી રહ્યા છે।